સાંભળ મોરી સહી એક કામમાં ત્રણ કામ કર્યા. વહેલી ઉઠી બાવળિયામાં ગઈ, આવી મોઢું ધોયું અને પછી સાસ લેવા ગઈ. ત્રણ કામ કર્યા, એક કામ મોટું કર્યું. હા એ સખી કામ તો વહેલું કરવું પડે. અને તમારા હાથની હથેળી 52 ગજની થાળી. આમાં ક્યાં થાળી જોવો છે? આમાં ક્યાં થાળી આપણા જો ક્યાંય નથી. અરે એ સખી અને તમારા હાથ પગની આંગળીઓ, મારા હાથ પગની આંગળી ને સોરા મગની ફળીઓ, સોરા મગની ફળીઓ ને ગવારની ફળીઓ કા ગળડે ગળ. અત્યારે ઉનાળાની ગળડી જ આવે ગવાર, સોનાહાની કુણી હોય. એ સખી અને તમારા પગની પીડીઓ ગાડાની ધરીઓ અને તમારા પેટડિયાનો ફાંદો એવો તમારો ફાંદો અને તમારા નાકની દાંડી દિવેશક માંડી સકવા સક કરે એમ ને ટક કરે શિયાળાના. અને તમારું મોઢું બળેલ ઘરનો હાસુ બોલી લ્યો તો દેખાય. હા કેવા જેવું રૂપ છે. આમાં એવું હતું કે હું હતી બહુ રૂપાળી અને આખોથી પાવડર સોપડતી. એમાં મને લાગી નજર લાગી તે કાળું બમ જેવું મોં થઈ ગયું. હા કેવા રૂપાળા હતા તો હેમા માલી જેવી હતી. એ સખી અને તમે કઈ ભક્તાણી થયા છો? હવે કંઠી બાંધી કેની કંઠી તા બાંધેલી જ છે. કેની બાંધી? આ કંઠી બાંધી છે મેં મારા ગુરુની. એમ? હા. તો ભજનીઓ ભપકારો અને 100 મહિના જેવું થયું કંઠી બાંધી. એમ? હા. તો હવે એકાદું ભજનીઓ ગાવ જોઈએ. ભજનીઓ ગાવ? હા. તમારા હાથમાં કેમ કાઈ નથી? હાથમાં હમણાં નવરી થઈ છો. તાજો ઘા. હા માથાકૂટમાંથી હમણાં જ નીકળી છો. આજે તાજી છો.